બનાસકાંઠાના પાલનપુર સ્થિત બનાસ જનરલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત રાજસ્થાનના આબુરોડ તાલુકાના સિયાવા ગામની 2 વર્ષીય બાળકી કીર્તિ સાજાભાઈ ડુંગસિયાનું સારવાર દરમિયાન નિદાન થયું છે। બાળકીને તાવ, ઉલટી, ખેંચ અને બેભાન જેવી ગંભીર સ્થિતિમાં પ્રથમ રાજસ્થાનમાં સારવાર આપવામાં આવી હતી। ત્યારબાદ 13મી તારીખે સાંજે તેને વધુ સારવાર માટે બનાસ જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। બનાસ જનરલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સુનિલ જોશીના જણાવ્યા મુજબ બાળકીમાં એક્યુટ વાયરલ એન્કેફેલાઇટિસ ચાંદીપુરા વાયરસનું નિદાન થયું હતું। વાયરસની પુષ્ટિ માટેના નમૂનાઓ ગાંધીનગરની લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં બાળકીને પીડિયાટ્રિક આઈસીયુમાં દાખલ કરી વેન્ટિલેટર સહિત સઘન સારવાર આપવામાં આવી હતી। સારવાર દરમિયાન બીપી નિયંત્રણની દવાઓ, એન્ટીબાયોટિક્સ, ઇન્જેક્શન પંપ તેમજ લોહીના જરૂરી ઘટકો આપવામાં આવ્યા હતા। જોકે મગજ પર ગંભીર અસર થવા ઉપરાંત ડીઆઈસી અને એમઓડીએસ જેવી જટિલ સ્થિતિ સર્જાતા તમામ પ્રયાસો છતાં બાળકીનું જીવન બચાવી શકાયું નહોતું। હોસ્પિટલ તંત્રે જણાવ્યું કે દર્દીને બચાવવા માટે તબીબોની ટીમે સતત પ્રયાસો કર્યા હતા।